મનપાનો આકારણી ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો. કતારગામ નોર્થ ઝોન કચેરીની બહાર વોશરૂમમાં લાંચ લેતા ઝડપાયો. વેરાબિલમાં નામ ટ્રાન્સફરની અરજીના નિકાલ માટે માંગી હતી લાંચ. કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાસે માંગી હતી લાંચ. એસીબીની ટીમે છટકું ગોઠવી રંગે હાથે ઝડપી પાડ્યો. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી. જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વીરાબિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો આ વેરાબિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો 5,000 રૂપિયા લાગશે. જેઓએ લાંચ ના આપી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ 5,000 રૂપિયાની લાંચ લેતા રેડ હેન્ડ પકડાયેલા છે. એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. સર, કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવી? આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો. એનો પગાર 11,000 રૂપિયા.